ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા। શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાયકલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ આપ્યો હતો। તારીખ 15 ડિસેમ્બરે શાળાના બાળકો તેમજ યુનિવર્સિટીના 15,000 વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। HQT પોઈન્ટથી વાય જંકશન અને ત્યાંથી 64 જોગણી માતાના મંદિર સુધીના 15 કિલોમીટરના વિસ્તારમાં 30 બ્લોકમાં માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્લે કાર્ડ સાથે બાળકો સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। તારીખ 15 ડિસેમ્બરે પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કચેરી, સુરત મહાનગરપાલિકા તેમજ શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે 15,000 વિદ્યાર્થીઓ એકત્રિત થઈને માનવ સાંકળ એટલે કે હ્યુમન ચેન તે રચીને સ્વચ્છતાનો અનોખો સામૂહિક સંદેશ આપ્યો હતો। સ્વચ્છતા, સુરક્ષા અને ફિટનેસની 3 થીમ પર યોજાનારા માનવ સાંકળના કાર્યક્રમમાં 15 ડિસેમ્બર શુક્રવારે સવારે 7 થી 9 વાગ્યા વચ્ચે શહેરના HQT પોઈન્ટથી વાય જંકશન અને વાય જંકશનથી 64 જોગણી માતાના મંદિર સુધીના 15 કિલોમીટરના વિસ્તારમાં બ્લોક દીઠ 500 બાળકો સહિતના 30 બ્લોકમાં માનવ સાંકળ રચાઈ હતી। કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષાની સાથે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી। આવનારી તારીખ 17 ડિસેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત શહેરની મુલાકાતને અનુલક્ષીને તેમના સ્વાગત માટે સ્વચ્છતાનો સંદેશ આપવાનો આ પ્રયાસ છે, જેમાં ભાગ લેનારા બાળકો શાળાના ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્લે કાર્ડ સાથે બાળકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં બાળકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવા યોગ્ય સાઇનેજીસ સાથે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। मेरे दोनों हाथ में माइक है। વિકાસની બધી દિશાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ પ્રમાણે ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા એની સાથે સાથે સેફટી, સિક્યોરિટી, નાગરિકોની સલામતી એટલે સેફ સુરત, તો ક્લીન સુરત, ફિટ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે। હ્યુમન ચેન બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ છે, બીજા નાગરિકો પણ છે અને બધા લોકો એની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે ક્લીનલીનેસ માટે એટલે સ્વચ્છતા માટે, ફિટનેસ માટે અને સલામતી માટે। મોટી સંખ્યામાં 15 કિલોમીટરની એક માનવ સાંકળ એટલે હ્યુમન ચેન આજે બનાવવામાં આવશે। માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી માનનીય સી.આર. પાટીલ સાહેબ, બીજા સુરત શહેર અને જિલ્લાના લોકપ્રતિનિધિશ્રીઓ બધા આમાં ઉપસ્થિત રહેવાના છે। મૂળ હેતુ આ જ છે કે તમામ નાગરિકો આ 3 બાબતોમાં વધારે સચેત થાય અને વધારે મહેનત કરીને શહેરને વધારે સ્વચ્છ બનાવે, વધારે ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને સુરત સેફ સુરત તરીકે વધુમાં વધુ સેફ બનતું જાય, આ મુખ્ય હેતુ છે। માનનીય વડાપ્રધાન શ્રી 17મી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે। માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે, આ હેતુથી સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। 15 કિલોમીટરની આ માનવ સાંકળમાં 20 થી 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જોડાઈ રહ્યા છે। માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અને સી.આર. પાટીલ સાહેબ પણ આ માનવ સાંકળમાં ઉપસ્થિત રહીને આ બધાને પોતાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે। આપના થકી હું લોકોને અપીલ કરું છું કે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં અર્બન ગવર્નન્સ માટે અને ક્લીનલીનેસ માટે ઓળખાતું થાય છે, પણ લોકો પણ આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એવી હું સુરત મહાનગરપાલિકા તરફથી બધાને અપીલ કરું છું। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।